જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આ વ્લોગમાં. અને અત્યારે આપણે મિત્રો પંજાબમાં છીએ, કરનાલ. ગાડી આપણે મિત્રો રાતે કાલ બહાર ઊભી કરાવી હતી અને અત્યારમાં ઓર્ડર આવી ગયો ગાડી અંદર લેવાનો. તો બિલ્ટી આવી ગયો, કીધું ગાડી અંદર આપવા દો. તો આટલા આપણે અંદર લેવાના છે મોડર્ન ડેરી લિમિટેડ. તો આજના તારીખમાં મિત્રો ખાલી થઈ જાય ડાયરેક્ટ. તો પેલું સેમ્પલ થઈ ગયું એ વોચમેન કોઈ કાંઈ સેમ્પલ થાય, સેમ્પલમાં જબ્બર ડખા થાય. અડધો કલાક સુધી સેમ્પલમાં આવે. તો હળદ જવા દો અંદર. ગાડી તો આપણે અંદર આવી ગઈ અને સેમ્પલે કરી દીધું. લગભગ કલાક બગાડ્યો સેમ્પલમાં. અડધો કલાક સેમ્પલ આવતા લીધું. પપ્પા છાખાનું બનાવવાનું, ગવારનું બનાવવાનું, ગવાનું બનાવવાનું તો જો પલાળનું. અરે બાફાનો નહીં બાફાનો ના ના ડાયરેક્ટ થઈ જા. હા ચમન જેમ યોગ લાગે સિટીમાં છે નહીં ચાલે, ચાલી ત્યાં ડેરીમાં હોય નહીં હોય તો કશું નહીં. આપણી ડેરી આ તો મારા નોમી હતી પેલા. આ તો મારું કોન્ટેક્ટ છે વેગન ડેરીના. ખાલી જગ્યા વાપરવાની. કાલ બપોરે બચાવે ને શિમલા મિર્ચી, બટેટા શિમલા મિર્ચ મસ્ત થાય. પછી તમે વડીલ શું કહેવાય કાકડીમાં શિમલા મિર્ચી નાખો ના ચાલે હો. ડુંગળીમાં શું કહેવાય ગવારમાં ડુંગળી, પછી શું કહેવાય એક જબ્બર ઊંધું કર્યું હતું. કર્યું યાદ નહીં પણ જે પડ્યું એટલે મને મૂકું હા એવી રીતના ના આમ બના સારું. પણ ભાઈ અમુક સ્વાદ બદલાય જાય એટલે પછી કંટાળો આવે મને. આમાં જો હું ના ગવારના ને ટોમેટો નાખવું પડે. બરોબર. નાહવાનું છે પણ હોય તો ડેરીમાં નાહવાનું તો છે નહીં. બહાર પંપે નાહવું પડશે બહાર. ગાડી બાડી ખાલી કરીને આજ રાત સુધી તો થઈ જાય ને. થઈ જાય બરાબર. રાતે ગાડી ખાલી થઈ જાય આપણી. વાયરો આવે, વાયરો એવો હોય કે હમણાં સુધી નતો આવતો, હવા આવે. મોજા મિત્રો તેલ તેલમાં શાક બનતું ને એટલે મસ્ત મેક આવે ને બધું. સિંગ તેલની વાત જ અલગ છે. આખી મજબૂત આવે. કુકરમાં પાણી હતું તેમાં આવું બોલા બધું ઉડે. પાણી હતું ને મેં એવું તો નાસ્તો ચાલ નાખવાનું એ બધું. જીરું મિત્રો શાક તો બનાવ્યું પણ લોચા એવા પડે ને તો હાથ ઉપર મિત્રો તેલ પડી ગયું હોય. અને ટેન્કરમાંથી મિત્રો મલાઈ લાવ્યો તો બતાવજો બા. ગેસ આખો કરે ને આમ પડી ગયો. મિત્રો ઉપરનું ઢોકણું નાખી દીધું હોય ને હવે રોટલીઓ કાઢી નાખીએ માપની. મિત્રો 2 ટાઈમનું ભેગું રોટલીઓ કરી નાખીએ. શાક તો બનાવી દેવો હોય છે, 2 ટાઈમનું ભેગું કરી નાખીએ. લોટ બોટ બંધાઈને કમ્પ્લીટ કરી નાખ્યો હતો બધી એકદમ રેડી. એમાં બોરસ્યું મેળી રોટલા કાઢી નાખો ફટાફટ. મિત્રો આ ટાઈમ રોટલી બનાવજો. આ બાજુ શેકાવાનું ચાલુ એક બાજુ અને એક બાજુ વણી મેલે જાઉં. તો મિત્રો રોટલીઓ બધી બની ગયા. છેલ્લી રોટલી છે આપણી. અને તો આ પણ 2-3 ફોલ્લા થઈ ગયા. તો સાથે જા આવડી ફોર્મ કરવાનું બતાવજો મિત્રો. કેન્ટીનમાં જતા આવું અને પીવે એવું લેતા આવું. એમને તો ઉતરશે નહીં તડકાનું ખાવા. મિત્રો લેવા તો જો સાસ પણ જો મધરની આઈટમ દેખાણી એટલે કીધું લેતા આવું. કેસર ઇલાયચી જો
અને આપણી બાજુ પા મલક નહીં મળતી કોઈ ખબર નહીં, પણ મધરની આઈટમ બેસ્ટ હોય, એકદમ નહીં આવતી. બેસ્ટ આઈટમ હોય મધરની. ટ્રાય કરી જોજો, એકદમ ચોક દેખાય ને તો ટ્રાય કરી લેવાની, દિલ ખુશ થઈ જાય એવી આઈટમો હોય. સા તો રાતે લાયા તો સામાં મેળ જ ના આવ્યો. તીખી તીખી લાય સા હતી ગમે તજના પત્તા ને લાય પેલું કે લવિંગ ને બવિંગ ને બધું મેકાતું હતું. કેવું સારું. સારું. કેસર એલાયચી બસ. તમે જેમ એટલું લીધું બસ એટલું જ ખાવ. ચમ મોળા ખાજો. તો આ રી મિત્રો આજનો આપણું ખાવાનું તો ખાઈ લઈએ. હેડો તમે ફટાફટ. તો ગાડી બાડી હતા ફોટો કરાવી અને પોઈન્ટના જોડે લાવી દીધો. આ પાછળ પોઈન્ટ બરોબર, ચીડે પોઈન્ટ પોઈન્ટના સામે લાઈન ઊભી રાખી. પેલી વાત છે ધોવાનો પોઈન્ટ, એ ધોવો જો એ ધોવાનો પોઈન્ટ, અને સામે લાઈન ઊભી રાખી. હવે ફોટો બોટો કરાય ચાણ લગાવવાનું કે છે જોઈએ. સેમ્પલમાં મિત્રો એવું થયું કે આપણો પણ 9 પોઈન્ટ તૂટ્યા. 7 પોઈન્ટ SNFમાં અને 2 પોઈન્ટ ફેટમાં, એમ કરીને 9 પોઈન્ટ તોડાયા બરોબર. અને આપણો શૂટ હોય 10 પોઈન્ટની, એટલે પોઈન્ટ તો બરોબર આવ્યા અને ફેટ SNFમાં 9 પોઈન્ટ તોડાય અને 10ની શૂટ હોય આપણે બરોબર. તો એ રેડી આવ્યું એટલે કીધું કશો હતો ને ખાલી કરી દો. લગભગથી બોલાવ જ છે. તો ગાડી બાડી પહેલાં લગાવી દઈએ ખાલી કરવા, પછી લગભગ ગાડી અત્યારે આપણી થઈ જશે ખાલી. અને ખાલી વાલી કરી અને કોટાની લાઈનમાં લગાવી છે કોટો કરવા માટે. તો આગળથી ડોઝર જતું રહે પછી કોટો થાય આપણો. તો મિત્રો ગાડીની કોટો કરાયો તો લગભગ 100-150 કોટો કરાયા થઈ ગયા હતા. 100 વાગે ઠેઠ કોટો કરાયો હતો. પણ હજુ આપણે પડી રહ્યા છીએ. વાગવા આવ્યા છે 9 નહીં પપ્પા? 9 વાગવા આવ્યા છીએ. ખાવા બેસી જઈએ છીએ. બપોરનું સબ્જી પડી હતી અને રોટલીઓ પડી હતી બરાબર. હવે લોચો એવો મિત્રો પડ્યો છે તો 120 કિલો મિત્રો વજનમાં ઘટ આવે છે આપણો બરોબર. હવે 120 કિલો ઘટ કઈ રીતના આવે છે હવે કોઈને ખબર ના. 120 કિલો ઘટ કઈ રીતના આવે બરોબર. આપણે તો સિમ્પલ જે રીતના ગાડી ભરીને આલી એ રીતના ગાડી ખાલી કરી, સેમ્પલ કરાવ્યું. ઈ લોક લાગેલો છે. ઈ લોક લાગેલો છે બરોબર. કંપનીનો ડેરીનો ઈ લોક લાગેલો આવે બરોબર. ડેરી સિવાય પાછળનો સીલ, પાછળનું ઢોકણું કે ઉપરનું ઢોકણું, બેમાંથી કોઈ ઢોકણું ખોલી ના શકે બરોબર. હવે ગાડી મિત્રો સાઈડમાં કરી છે. અને આવું મિત્રો કોક થાય ને એટલે ફસાવાનો વારો કોને આવે? બેના વચ્ચે ટ્રાન્સપોર્ટર અને ડેરીના વચ્ચે ડ્રાઈવર વચમાં આવે બરોબર. હવે ટ્રાન્સપોર્ટરે તો કીધું આપણને કે ગાડી સાઈડમાં કરી દો, કોક કરીએ આગળ પાછું બરોબર. પણ હવે આખું બરોબર ફૂલ મેળું ઓછું મેળું છે. દહીં નાખી એમાં મજા આવે. તો મિત્રો વચમાં ફસાવાનું આપણો વારો આવે. હવે ટ્રાન્સપોર્ટરનો પ્રેશર એટલે ડેરીનો પ્રેશર કે ગાડી બહાર કાઢો. ગાડી મિત્રો એકદમની ખાલી થઈ ગઈ ને હોય કારણ એટલે ગાડી બહાર કાઢવાનો પ્રેશર ડેરી આપણને બહુ આવે. ગાડી બહાર નીકાળો, ગાડી બહાર નીકાળો. પેલો અમે ઉપર કે તાણે ગાડી બહાર કાઢીએ કે યુનિફોર્મની બહાર કાઢીએ. કોટાના જોડે જ ગાડી મિત્રો આપણી લગાવી છે બરોબર. અમે તો ફોન કરીને કીધું તમારે જે કરવું હોય કરો બરોબર. એમાં આપણો કોઈ દોષ નહીં તો કશું જ નહીં. કારણ કે આપણે ખોટી વસ્તુ કદી લાઈન ઉપર હેઠતા નથી અને ખોટું કોઈ કદી કરવાનું નહીં
બરોબર. એટલે આપણે બિયાવાનું આવતું નહીં, જેને જે કરવું એ કરે. આપણે મિત્રો બિંદાસ બેઠા બેઠા શાંતિથી ખાઈ પી અને હોઈ જાઓ, જેને જે કરવું એ કરે. બરોબર. ગાડી ખાલી ગાડી બહાર કાઢવી હોય તો કટાવો, ના કાઢવી હોય તો ના કટાવો, આપણું કોઈ જોવાનું નહીં. બે શાંતિથી સાની ઠેલી લાયા અને દહીંની ઠેલી લાયા, મસ્ત એના ખાઈ લીધો. તો આ રીતના જવાનું છે. દહીં નાસી સારું લાગે પા. હવાનો શું નિકાલ આવશે પ્રમાણ શું લાગે? કોઈ 120 ઘટ લઈને જવું જ પડશે એમ. રોટી બાકી ના. મને તો લાગતું નહીં મિત્રો આનો કોઈ નિકાલ આવે, કારણ કે એકદમ જે કોટો થઈ ગયો ને, કોઈ ડેરી આપણે ના બેઠા ગમે જે કરે તમે. ગાડી યાર વચ્ચે આડી કરી નાખો ને, કોઈ આડી કરી નાખો ને વચ્ચે, કોઈ થાય નહીં. આપણને તો એટલી ખબર પડે. તો પહેલાં મિત્રો શાંતિથી ખાઈ લઈએ, પછી બીજી વાતચીત કરીએ. તો મિત્રો ગાડી બાડી ખાલી કરી બધું કમ્પ્લીટ થઈ ગયું. આગળની કહાની પછી જણાવું. પેલી 120 લીટરવાળી 120 કિલોવાળી, પણ અત્યારે 5000નું ડીઝલ રેડાયું છે. કારણ કે રેવાડી પહોંચવા માટે ડીઝલ જોઈશે. તો રેવાડીમાં મિત્રો આપણું ખાતું ચાલે. હા જતાઓ શું કહો? જતા હું આગળ ઊભી કરું. તો મિત્રો રેવાડીમાં આપણું ખાતું ચાલે, બરાબર. ભારતના પંપે હરિયાણામાં, અને હરિયાણામાં ડીઝલ સસ્તું પડે, બરાબર. તો ફિલહાલ તો અહીંથી ડીઝલ લેવાનું હોય. તો 50 લીટર જેવું લઈ લીધું એમ, બીજું અંદર પડ્યું એટલે ગાડી લગભગ પોકી જાય આપણી, બરાબર. પોકાળવાની જ રહે આપણી. તો મિત્રો એ 120 લીટરમાં લોચો એવો પડ્યો હતો કે હવે એક ટનનું વજન થઈ ગયું ને મિત્રો, જે વાટા ઉપર, એટલા કોઈ છુટકારો જ નહીં, કોઈ કાળ જ નહીં કે વજન પાછું સેટિંગ થઈ ગયા. જે આવ્યું હોય એ વજન લેવું પડે, ગમે તેવું હોય. અમને તો ખબર જ કલાક રક્ષટ થાય, પણ એનું એ જ લેવું પડશે. કોઈ આમાં લોબુ લેવાનું નહીં, બરોબર. હા 120 હતું એની જગ્યાએ 130 થયું. પડે વજન વધી ગયો લે ગાડીનો. ત્યાં તો આવું થઈ ગયું સિસ્ટમ. એ 130 કિલો ઘટ લઈ અને નીકળ્યા. અમને તો ખબર હતી કે ગમે તે 5 દાણા ગાડી પડી રહ્યા ને તો એનો કોઈ નિકાલ આવશે નહીં. કારણ કે અમે પહેલાં 12 કલાક 13 કલાક ગાડીઓ ઊભી કરેલી છે, કોઈ થયેલો નહીં ભાઈ સાહેબ. એટલે મેં કીધું જે સાહેબ બરોબર છે, તમારી રીતના કૂટી લ્યો. એટલે કે સવારે ગાડી આપણી ગાડી કાઢતા નહીં, સવારે ગાડી કાઢશું. હું કીધું સવારે કાઢીએ, તમે કહેતા હોય કીધું પમદાર કાઢીએ, આપણને કોઈ ફરક પડતો નહીં. તો 130 કિલોમીટર વજન લઈ અને અત્યારે હેડે છીએ સુખ શાંતિ. અહીંયા જે વાત થઈ હોય એ આપણો કોઈ જોવાનું નહીં એટલું, બરાબર. અને હવે આપણે પહોંચવાનું છે રેવાડી. હરિયાણામાંથી ડીઝલ ફૂલ કરાવી સીધી ઘર ભેગી છોડી મેળવાની છે. તો પહેલાં તો જવું પડશે પાણીપત, ને પાણીપતથી ટર્ન મારશું એટલે રોહતક જજ્જરવાળો રસ્તો પકડવો પડશે. એ રોહતક અને જજ્જરવાળો રસ્તો પકડીએ સીધા હું ઉરા પૂરશું રેવાડીમાં. તો મિત્રો આપવામાં આવી જાય છે જો પાણીપત, અને પાણીપતનો આખો બાયપાસ બ્રિજ સારો, અને નેચર સારી પાણીપત સિટી, આખી સારી સિટી છે, બહુ લોબી છે. એ ચાંદનો હેડું ખબર 2 કિલોમીટર તો થઈ ગયા. ચાંદનો એમની બ્રિજ ઉપર જ હેડ્યો જવું, બહુ મોટી સિટી છે. તો ફટાફટ મિત્રો પાણીપત પાસ કરીએ. પાણીપત પાસ કરી અને શું કહેવાય, ઘૂમટી મારીને જલેબી મારી, સાદી ભાષામાં કહી દીધું, જલેબી મારી અને ઉપર ચડી જવાનું. ઘૂમટી મારીને ડ્રાઈવર સાઈડ જવાનું, એમ જલેબી મારી અને ડ્રાઈવર સાઈડ સીધા. તો મિત્રો મેન હાઈવે છોડી દીધો હા, અને એકદમ અટપટી હોય અરે આગળ જતા રહીએ ને તો પાછું આપવું પડે. જો તો આથી ત્યાં થઈ બધી ચેનલો મારે આપણે ડિવાઈડર છે, અહીંથી જવાનું છે આપણે. રોંગ સાઈડમાં આવો ના, પેલી સાઈડ રસ્તો મૂકી દાદા, રોંગ સાઈડ બધા આવો મેં ગાય ગાપા આવો એ વહીથી ચડી જલેબી ચડાવી દે. ભગવાન પ્રભુ, રસ્તો આય હારો. આ
ડાબામાં આપણે ત્યાંથી આવ્યા હતા, તમે જોયું છે નારનોલ એક્સપ્રેસ થઈને નાંગલ ચૌધરી શું કહેવાય એનું નામ છે એક્સપ્રેસ. આ રસ્તો સીધો જાય દિલ્હી જાય. અને એ રસ્તા ઉપર મિત્રો રાતે ગમે એટલા વાગે આવો, રાતે આવો, દાડે આવો, એની ટાઈમ આવો, ગાડીઓનો ફૂલ ટ્રાફિક હોય. કારણ કે મેન હાઈવે ખરી ને પંજાબ વાળો, એટલા માટે દિલ્હીથી આપણા સોનીપતથી પાનીપત વાળો. તો પહેલું તો આવશે રોહતક, અને પછી સીધું આવી જાય રેવા આપણા વળી જજ્જરથી આવશે રેવાડીથી ડીઝલ બીજલ ફૂલ. રેવાડી પગતે આપણને દાળો ઉડી જાય હાલત પગથી, કારણ કે 200 કિલોમીટર જેવું હશે હજુ તો, એટલા મારે દાળો તો ઉગી જ જવાનો. તો મિત્રો આપણે વળવાનું આવી જશે અહીંથી હવે જજ્જર. તો આ વળવાનું બહુ ખતરનાક જો ભાવ યાદ રહી જાય તો રહી જાય ને કે ભાઈ ભૂલી જાઓ. એ તો હજુ બહુ વટપટ્યું છે. આ અચ્ચુબાનું આવી જાય અચાનક આવી જાય. મેપ ચાલુ હોય તો મને યાદ રહે ને કે ભાઈ મને તો ખબર હે કે અચ્ચુબાનું વળવાનું આવી જાય. મેપ ચાલુ હોય ને તો આવી જાય અચ્ચુબાનું. તો મિત્રો જજ્જર હોમું ટર્ન મારી અને સોરી રેવાડી જજ્જર હોમું અને ગાડી કરી દીધી છે મિત્રો ઊભી હોટલ ઉપર. જો અને વાગવામાં વાગે છે મિત્રો 2:40 થઈ, એટલે 3 વાગવા થયા બરોબર. અને ઊંઘ ચડી હતી જબરજસ્ત, કારણ કે 2 જણા ડેરીમાં બહુ થાકી ગયા હતા. આ તો આટલા સુધી જમ લાયા, પછી સવારમાં સીધું નીકળી જતા ભાવ અને પંપે પહોંચી જતા ભાવ બરાબર. અને થોડા આગળ આવીને ઊંઘે તો વધુ ના આવે. તો કાલનો વિડીયો નાખવામાં બહુ કાઠું પડી જાય, કારણ કે 3 તો વાગી ગયા. અને હવે એડિટિંગ જાણે કરું અને અપલોડ જાણે કરું તો બહુ લોચા પડી જાય વિડીયો નાખવામાં. અને વહેલા 7 વાગે તો મિત્રો વિડીયો આપણો ટચ થઈ જવો જોઈએ. પણ કાલનો વિડીયો મિત્રો નહીં આવે, 9 તારીખનો વિડીયો મિત્રો નહીં આવે. તો સીધો આ વિડીયો 10 તારીખે હશે. તો મિત્રો આજનો વિડીયો આટલો બધી વિડીયો સારો લાગે તો વિડીયોને કરજો લાઈક અને ચેનલને મારી દેજો સબસ્ક્રાઈબ. તો મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી ગોતરમાં, જય રોમાપીર.